ભરૂચમાં ગુરુની ગરિમા લજાવનાર સકંજામાં આવ્યો છે। ગુરુની ગરિમા લજાવનાર સેન્ટ ઝેવિયર સ્કૂલનો પ્રિન્સિપાલ હવે પોલીસના સકંજામાં આવી ગયો છે। આરોપી પ્રિન્સિપાલ કમલેશ રાવલ છેલ્લા 3 દિવસથી નાસ્તો ફરતો હતો, જો કે આખરે પોલીસે તેને ઝડપી પાડ્યો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે વર્ષ 2022 અને 24માં એક વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરી હતી। વિદ્યાર્થિનીને એકાંતમાં બોલાવી અશ્લીલ ચેનચાળા કર્યા હતા। 2 વાર શિકાર બન્યા બાદ વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જે બાદ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાતા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે તપાસ હાથ ધરી। ત્યારે મધ્ય અને ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ સ્કૂલના હવસખોર ફાધર એટલે કે ઇન્ચાર્જ પ્રિન્સિપલ કમલેશ રાવલને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે, તને બદનામ કરવામાં આવશે, એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે 16 વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો। એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે।